કાપડના વેપારીને ટ્રેડિંગમાં સારો પ્રોફિટ આપવાની લાલચ આપી 3 ઠગબાજે 51.81 લાખ પડાવ્યા. આરોપીઓ વિરુદ્ધમાં 71 ગુના દાખલ. રિંગ રોડ પર આવેલા ઇન્ડિયા માર્ટમાં કાપડનો વેપાર કરતા વેપારીને સાયબર ફ્રોડ કરતી ટોળકીએ USDTમાં સારો પ્રોફિટ આપવામાં આવશે તેવી લાલચ આપી હતી, જેમાં ટ્રેડિંગ અને રૂપિયા ઉપાડવામાં અલગ અલગ ચાર્જ પેટે ટુકડે ટોળકીએ રૂપિયા 51.81 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસે આ કેસમાં પોતાના ખાતાનો ઉપયોગ કરવા આપતા અમદાવાદના 3 ઠગબાજને ઝડપી લીધા હતા, જેમાં 2 જણાની સામે આ જ પ્રકારના ગુના કરીને ઠગાઈની દેશભરમાં 71 જેટલી ફરિયાદો નોંધાઈ છે. યુવતીઓ વેપારીને જાળમાં ફસાવ્યો. સાયબર પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર પાલનપુર જકાતનાકા ખાતે આવેલ નક્ષત્ર સોલિટેર એપાર્ટમેન્ટમાં રહેતો ગૌરવ આંબવાની રિંગ રોડના ઇન્ડિયા માર્ટમાં પ્રિઝમ ટેક્સટાઇલના નામથી કાપડનો વેપાર કરે છે. થોડા સમય અગાઉ ફેસબુક પર તેનો સંપર્ક રૂપાલી નામની એક યુવતી સાથે થયો હતો. તેણે ફોન પર એવી વાતો કરી હતી કે તમે જો USDT ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઘણો સારો નફો મળશે. ગૌરવ આંબવાની રિંગ રોડના ઇન્ડિયા માર્ટમાં પ્રિઝમ ટેક્સટાઇલના નામથી કાપડનો વેપાર કરે છે. થોડા સમય અગાઉ ફેસબુક પર તેનો સંપર્ક રૂપાલી નામની એક યુવતી સાથે થયો હતો. રૂપિયો વિડ્રો કરવાના ચાર્જ નામે પૈસા જમા કરાવ્યા. ટોળકીએ ગૌરવ પાસેથી રૂપિયા વિડ્રો કરવાના ચાર્જ પેટે ટુકડે રૂપિયા 51.81 લાખ જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં જમા કરાવડાવીને પડાવી લીધા હતા. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને આગળના કેસમાં 22 વર્ષીય યશ દશરથ ભગવાનદાસ પંચાલ જે વાયરિંગ કરે છે અને રહેઠાણ માધવ કોમ્પ્લેક્સ મેજિલ મસાલા હોટલ પાસે રિંગ રોડ વસ્ત્રાલ અમદાવાદ મૂળ રહેઠાણ ગઢમડડાના ડીશા બનાસકાંઠા તેમજ 50 વર્ષીય રાજેશ બંચુભાઈ વઘાસિયા જે રત્ન કલાકાર છે અને તે રહેઠાણ શ્રીરામ હાઇટ્સ નરોડા GIDC અમદાવાદ મૂળ રહેઠાણ ઉના ગીર સોમનાથ તેમજ 32 વર્ષીય સની મહેન્દ્ર યાયકુવાર જે ડ્રાઈવર છે અને રહેઠાણ દેવનંદન પાર્ક અંકુર ચોકડી નરોડા અમદાવાદને ઝડપી લીધા હતા. 30,000 જેટલું કમિશન લેતા હતા. આ 3 જણાએ કમિશનની લાલચમાં પોતાના ખાતાનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકીને કરવા દેતા હતા. યશ પંચાલ સામે આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને તમિલનાડુ, તેલંગાણા મળીને કુલ 58 જેટલા ગુના નોંધાયા છે. જ્યારે રાજેશ વઘાસિયા સામે પણ આ જ રીતે અલગ અલગ રાજ્યમાં 13 ફરિયાદો નોંધાઈ છે. એક લેવડ દેવડમાં રૂપિયા 30,000 જેટલું કમિશન લેતા હતા. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ. બ્યુરો રિપોર્ટ, સુરત.